હાલો નમસ્કાર, કેમ છો મિત્રો? હવે આજનો બ્લોગ તો આપણે કાંઈક એવું નક્કી કર્યું છે કે કાંઈક નેચરલ વસ્તુ આપણે શૂટ કરવી અને કાંઈક નવું કાંઈક કરીએ. તો ચાલો હવે ગાડી લઈને બહાર જાશું આપણે અને પછી તમને જઈને પછી હું મળું. બસ તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર અને લોકેશન છે અમૃત આહાર મહોત્સવ. તો એમની મુલાકાત લેશું અને ત્યાં થોડોક આંટો મારશું. પ્રાકૃતિક છે, ખેતી જૂથ મીઠી વીરડી વિસ્તાર આયોજિત છે, તો એમનું જોઈએ આપણે અને પછી તમને હું બતાવું કેવું છે એમ. તો ચાલો આપણે સાથે મળીને જોઈએ. આમાં એડ્રેસ આપેલું છે. સ્થળ છે બીએમસી પૂર્વ ઝોનલ ઓફિસની બાજુમાં 150 ફૂટ રિંગ રોડ, તરસમિયા, ભાવનગર. તો તમે લોકો આવો અને મુલાકાત લ્યો. ટાઈમ ટેબલ બધી વસ્તુ લખેલી છે, તમે તમારી રીતે જોઈ લો. તો ચાલો હવે અંદર જઈએ આપણે. આ રીતનો ગેટ છે અને ગેટની અંદર આપણે આવી ગયા છીએ. તો શું છે ચલો જોઈએ. ચણા છે, સિંગ છે. આ હેના પાપડ છે? ઘઉંના પાપડ છે. આ ઘઉંની વેફર છે. ચોખાની મમરી છે. બધું અમારા સખી મંડળના બહેનોએ જાતે બનાવેલું છે, ગૃહ ઉદ્યોગથી. ઓકે. તેલ અમે જ બનાવેલું. આ છે વૈદિક વ્યવસ્થા અને આ દીવાબત્તીની તમામ વસ્તુઓ મળી રહી છે. તો ચાલો આપણે જોઈએ. શું થયું, કાંઈ લીધું કે? અગરબત્તી ગીર ગાયના છાણમાંથી ઓર્ગેનિક કોઈ પણ કેમિકલ વગર. હા. એક્યુ પ્રેસ પિરામિડ. આ બધી એક્સરસાઇઝની વસ્તુ છે. આ બધી એક્યુપ્રેશર માટેની વસ્તુઓ છે. આ બધી હા. એક્સરસાઇઝમાં બી આ બી કામમાં લાગે, એક્સરસાઇઝમાં બી કામમાં લાગે ને એક્યુપ્રેશર પોઈન્ટ બી થઈ જાય. રેડિયોમાં બધા આવે. આ નવું સ્થળ મળી જશે. આવડો આ સ્ટોલ છે હોમિયોપેથિક મેડિસિન. અહીંયા તમામ પ્રકારની મેડિસિન મળે છે. એના પ્રોડક્ટ તમે જોઈ લો અને તમે અહીંયા આવો, ખરીદી કરો. આ સ્ટોલ છે
10 નંબર સૌરાષ્ટ્ર હની બી ફાર્મ. મણ મીણ વેસેલિન બિપોલિન એના પ્રોડક્ટ ચાલો આપણે જોઈએ. હવે આપણે આવી ગયા છીએ 11 નંબરના સ્ટોલે. સાત્વિક વેદા એમના પણ પ્રોડક્ટ આપણને જોવા મળે છે, તમે જોઈ લો. અને અહીંયા આવો, એક ફેરી મુલાકાત લ્યો. શું નામ છે ભાઈ તમારું? નમસ્તે, મારું નામ પાર્થ છે. હા, હું સાત્વિક વેદાનો ફાઉન્ડર છું. અહીંયા તમને મિલેટ્સમાંથી બનેલા કૂકીઝ મળશે. પ્યોર જાયગરી અને પ્યોર બટરમાંથી બનેલા છે. કોઈ પણ જાતના એડિટિવ્સ, કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર એડ કરવામાં નથી આવતા. અને જે પણ ઇન્ગ્રીડિયન્ટ અમે યુઝ કરીએ છીએ તે અમે ફ્રન્ટમાં મેન્શન કરીએ છીએ. કોઈ વસ્તુ હિડન નથી. અને અવશ્ય આવો અને ટેસ્ટ કરવા આવો. તો આ ભાઈની એક ફેરી મુલાકાત લ્યો તમે, પ્રોડક્ટ સારું આવશે. આ છે જુવાર કોકોનટના કૂકીઝ. પ્રાઇસ શું છે? આ એક લેશો 160ના 200 ગ્રામનું આવશે. અને 2 લેશો તો 300 રૂપિયાનો આવશે. બધાની સેમ પ્રાઇસ છે. 3નો કોમ્બો લેશો તો 400 રૂપિયામાં 3 પેકેટ આવશે. આ સ્ટોલ નંબર છે 12, ગો ઓર્ગેનિક સિહોર. અનાજ, કઠોળ અને મસાલા, લાકડાની ઘણી એમના પ્રોડક્ટ આ છે. આ છે સ્ટોલ નંબર 14, અમૃત આહાર મહોત્સવ. સખી ગ્રામ હાર્ડ મહુવા. ખાખરા, અથાણા, ઓલોવેરા જ્યુસ, મધ અને મસાલા. તો એમના પણ પ્રોડક્ટ આપણે જોઈએ, ચાલો. આવડા સ્ટોલે આપણે 16 નંબરના સ્ટોલે પહોંચી ગયા છીએ. નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ. ઓર્ગેનિક ઔષધિ પાવડર, સ્કિન કેર, ફિંડલા સિરપ અને બ્લોકેજ. તો ચાલો એમના પણ પ્રોડક્ટ આપણે જોઈ લઈએ, કેવા છે કેવા નહીં. આ ઓર્ડર લખવાના છે, સીઝનમાં ભરવાનો હોય ને. આ સ્ટોલ નંબર છે 17, માં આશાપુરા ઓર્ગેનિક કેસર ફાર્મ. એમની પણ ઘણી બધી આઈટમ છે, તો આપણે ચાલો જોઈએ. આ ગુંદાનું અથાણું છે, કેરીનું અથાણું છે, બીજોરાનું અથાણું છે, કેરી ગુંદા મિક્સ અથાણું છે, 4 ગોળવાળા છે, ઓર્ગેનિક છે, 100% આપણી પોતાની વાડીની બધી વસ્તુઓ છે. આ કાળા તલની સાની છે, કચરીઓ, ઓર્ગેનિક તલ પ્લસ દેશી બિયારણના તલ. પછી વ્હાઈટ તલની સાની છે. આ મગજ કરીને એક મીઠાઈ બનાવીએ છીએ. હા, સ્વીટ હેલ્ધી મીઠાઈ છે શિયાળાની. પછી આ ગાયનું ઘી છે, પછી જ્યુસ છે, મિલ્કશેક છે, કુલ્ફી છે, લસ્સી છે. માં આશાપુરા ઓર્ગેનિક કેસર ફાર્મ. આવો તો અવશ્ય એક મુલાકાત લેજો. થેન્ક યુ કાકા. સ્ટોલ નંબર 18, પ્રાકૃતિક ખેતી જૂથ મીઠી વીડી વિસ્તાર. તો ચાલો એમના પણ પ્રોડક્ટ જોઈ લઈએ આપણે.
150 ફૂટ 150 ફૂટ રૂમ છે કે નહીં બીએમસી અને ઓફિસ ત્યાં છે પૂરો સ્ટોલ નંબર 20 પુષ્પમ ફૂડ. આ સરગાવા, પાવડર, હળદર, લિપસ્ટિક વગેરે વસ્તુ મળી રહે છે. તો ચાલો એમના પણ પ્રોડક્ટ જોઈ લઈએ આપણે. સ્ટેપ છે. એ સાથે એ સિસ્ટમ એકદમ ઇઝી ટુ ઓપરેટ હોય છે. કોઈ પણ એને ઓપરેટ કરી શકે કારણ કે ગામમાં કોઈ સ્કિલ સુપરવાઇઝર કે સ્કિલ લોકો સ્ટોલ નંબર 21 જીવન પ્રતિશી દેશી ચટુ બીડી ઉપચાર. ચાલો એમના પણ પ્રોડક્ટ આપણે જોઈએ શું શું છે. ગિરનારી બુટ્ટી પાડી સ્ટોલ નંબર 23 હમદાન ડ્રાય ફૂડ, કાજુ બદામ, અખરોટ, કેસર, શિલાજીત, કેસર ટી, કશ્મીરી મસાલા. આ વસ્તુ સારી છે. સ્ટોલ નંબર 24 દિવ્યમ હોમમેડ પ્રોડક્ટ, લીમડાના સાબુ, એલોવેરા જેલ, હેર ઓઇલ, શેમ્પૂ, સ્કીમ. સ્ટોલ નંબર 26 મીઠી વીડી, FPO ખેતી ઉપયોગ, વિવિધ જૈવિક દવાઓ, ખાતર અને દેશી બ્રીજ પ્રદર્શન. તો ચાલો એમના પણ પ્રોડક્ટ જોઈ લઈએ આપણે. તો મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો કે અત્યારે હું સ્ટોલ તો એક સ્ટોલ બતાવવા રહીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. અને સ્ટોલ તો ઘણા બધા છે, ઘણી બધી પ્રકારના છે અને બધી જ વસ્તુ ઓર્ગેનિક અને નવી નવી બધી વસ્તુ જોવા મળે છે. જે કોઈએ હાથે બનાવેલી છે કે પછી કોઈ માણસે પોતાનું બધાનું, જનરલી તો જાજા ભાગે બધાનું પોતાનું જ પ્રોડક્ટ છે. તો તમે લોકો આવો, મુલાકાત લ્યો. ટોટલ અહીંયા સ્ટોલ 47 થી 48 સ્ટોલ છે અને હું અહીંયા આવ્યો, મને ખૂબ જ આનંદ થયો છે. અને આ બધી વસ્તુ મેં જોઈ નહોતી, મને જોવા મળી અલગ અલગ વસ્તુ. અને આ વસ્તુ બાબતે તમે લોકોની પણ, જો તમે ઓર્ગેનિક વસ્તુ યુઝ કરવા માંગતા હો તો તમે આવો અને આ એક ફેરી આવીને અવશ્ય તમે લોકો મુલાકાત લ્યો. અત્યારે પબ્લિક તો છે, જો હું તમને બતાવું છું. આ તમે જોઈ રહ્યા છો કે આ પબ્લિક બધું આવેલું છે. અને કેટલા સ્ટોલ છે જુઓ તમે. આ એક સ્ટોલે હું ફરવા જઈશ ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને પછી મજા નહીં આવે બહુ. અને તમે લોકો પણ આ મહોત્સવનો આનંદ લ્યો, એક ફેરી આવો અને અવશ્ય મુલાકાત લ્યો. એટલે તમને પણ આ મને જે એક્સપિરિયન્સ મળ્યો છે એ વસ્તુનો તમને પણ એક્સપિરિયન્સ મળશે અને બહુ એક્સપિરિયન્સ સારો છે. ખૂબ ખૂબ આભાર. આપણા સ્વાગત કરશે. ઉત્સાહથી કામ કરી રહી છે અને એમાં કહી શકાય કે એમનો પોતાનો કોઈ સ્વાર્થ નથી.
અગત્યનું એ છે કે કોઈ પણ કાર્યક્રમ કરે તો લોકોનો સ્વાર્થ હોય, પરંતુ આ છે નિસ્વાર્થ ભાવે આ કામગીરી કરી રહ્યા છે, માટે એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું કે વધારેમાં વધારે આવા સારા કાર્યક્રમ કરતા રહે. પર્યાવરણની વાત કરીએ તો અહીંયા તમે બધા આવ્યા છો, ખાસ કરીને યંગસ્ટર્સ વધારે શીખવાની જરૂર છે. અમુક મોટી ઉંમર થઈ ગઈ અમારા જેવા તો પછી બહુ શીખી નહીં શકે, પરંતુ અહીંયા જેટલા પણ યંગસ્ટર્સ આવતા હોય એને જોવું જોઈએ કે આપણે પર્યાવરણ શું છે. આજકાલ આપણે ન્યૂઝપેપર બધા વાંચતા હશો, રોજ તમને સમાચાર આવશે, પેલા ભાઈ 30 વર્ષના હતા, શું થયું ખબર નથી, ચાલતા ચાલતા પડી ગયા, ગુજરી ગયા, જીમમાં એક્સરસાઇઝ કરતાં કરતાં ગુજરી ગયા, ખબર નથી શું થાય છે. અલ્ટિમેટલી પર્યાવરણ એનો મોટો ભાગ ભજવતું હોય છે. કયા ક્ષેત્રથી આવતું હોય એ છેલ્લો વિષય છે, પરંતુ આપણે જાણવું જોઈએ કે આપણે આપણું જે નેક્સ્ટ જનરેશન છે કે આ જનરેશન છે એને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. અને એના માટે આપણે હવે રાહ જોવાની જરૂર નથી, આજથી જ શરૂ કરવું પડે. એટલે હું ખાસ વિનંતી કરીશ કે અહીંયા જેટલા પણ સ્ટોલ્સ છે, હું તો ઓલમોસ્ટ બધા સ્ટોલ ઉપર ફર્યો છું, એટલું સરસ કામ એ લોકો કરી રહ્યા છે. કારણ કે આ કામ પ્રાકૃતિક ખેતી કરવી કે પ્રાકૃતિક વસ્તુઓ જે કે જેમાં ઓર્ગેનિક કેમિકલ ન હોય એવી વસ્તુઓ બનાવવી અને વેચવી એ આજના જમાનામાં બહુ મુશ્કેલ છે. કારણ કે કોર્પોરેટ જગત છે, એકદમ માસ પ્રોડક્શન કરે, વસ્તુઓ સસ્તી કરી નાખે, વેચી નાખે, એમાં શું. સ્ટોલ નંબર 33 ભાવેણા મિલ્ક. અહીંયા દૂધ, છાશ, દહીં, ઘી, માખણ બધી જ વસ્તુ ઓરિજિનલ છે. જોવા દો. મારો તો એક જ સવાલ હોય, આમાં ઘી કેટલું એટલે કે તો રહેવા દો, તમારા કામનું નથી, એટલું જ કહે. સ્ટોલ નંબર 34 ટ્રેડિશનલ ટેસ્ટ. ચાપડી, તાવો, છાશ, મિલેટ, ભેળ, મગનું સૂપ, મકાઈ, મૂઠડી, સુખડી અને ચટપટા ચણા. તો આમાંથી એક વસ્તુ આપણે ટેસ્ટ કરશું જે રિયલમાં, અને એનું ફીડબેક હું તમને આપું છું. હા, કરી દીધું ને, હજી એક ચણા. લે, ચણા ભરી દે. જે આપણે ટેસ્ટ કરવાના છે આ ચણા છે ચટપટા. આ આપણે લીધા છે ચણા 20 રૂપિયાની. આ એક વાટકી આવી છે ચટપટા ચણા. તો ચાલો ટેસ્ટ કરીએ અને એનો ફીડબેક આપશે જનકભાઈ. કેમ છે? મસ્ત છે એકદમ. લઈ જઈ અરે લેને તો ચાલો હવે હું ટેસ્ટ કરી લઉં છું. ખરેખર ખૂબ જ સરસ છે. ને આપણને પણ સારું લાગ્યો છે ટેસ્ટ. તમે આવો તો જરૂર ટેસ્ટ કરજો. અને એક દિવસ લાસ્ટ હવે રહ્યો છે, તો તમે આવો ને મુલાકાત લ્યો એવી મારી આશા છે. તો મિત્રો આપણે બધા સ્ટોલે આંટો મારી લીધો છે, અને જે વધારે વિડીયો બહુ લાંબો ન કર્યો એના માટે સોરી. જેટલા સ્ટોલ બતાવ્યા છે અને બાકી ઘણા બધા સ્ટોલ છે, તો હજી કાલનો દિવસ એક દિવસ માટે હજી આ વસ્તુ શરૂ છે. અને તમે આવો અને એની મુલાકાત લ્યો. તો ચાલો હવે આ વિડીયોને આપણે એન્ડ આપશું. કેમ લાગ્યો વિડીયો એ તમે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો એની માટે તમે કોમેન્ટ કરો. ચાલો તો પછી મળશું નવા વિડીયો સાથે.